હસ્તિનાપુરનો મહાન પરાક્રમી ધર્મિષ્ઠ અને ચક્રવર્તી એવો રાજા પરીક્ષિત. એક ઋષિનું અપમાન થયું, સમીક ઋષિનું અજાણતા અપમાન થયું. ઋષિના ગળાની અંદર સર્પ નાખ્યો. ઋષિ પુત્ર વસૃંગી ઋષિએ શ્રાપ આપ્યો, જેમણે મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખી અપમાન કર્યું હોય, આજથી 7મા દિવસે તક્ષક નાગ એમને દંશ આપે, એમનું મૃત્યુ થાય. પરીક્ષિતને સમાચાર મળ્યા કે 7મા દિવસે મારું મૃત્યુ છે, અને મૃત્યુને સુધારવા માટે પરીક્ષિત નીકળી ગયા. ભાગવતની અંદર એવા 2 પાત્ર છે કે જેમને અગાઉથી પોતાના મૃત્યુની ખબર પડી, જાણ થઈ ગઈ. એક કંસને ખબર પડી ગઈ કે દેવકીનું 8મું સંતાન એ પોતાનો કાળ છે, અને એક પરીક્ષિત રાજાની કથા છે જેમને અગાઉથી જાણ થઈ કે 7મા દિવસે મારું મૃત્યુ છે. પરીક્ષિત રાજા છે, મૃત્યુને સુધારવા માટે નીકળે છે. ખબર પડી ગઈ 7મા દિવસે મૃત્યુ થવાનું છે, હકીકત છે, તો એમણે મૃત્યુને સુધારવા માટેનો પ્રયત્ન કર્યો. કંસને ખબર પડી દેવકીનું 8મું સંતાન એમનો કાળ છે, તો મૃત્યુથી બચવાની કોશિશ કરી. પણ છતાં આપણે જાણીએ છીએ કાળથી બચવાની ગમે એટલી કોશિશ કરે ને આ જીવ, છતાં કાળથી કોઈ બચી શકતું નથી. જે સમયે, જે સ્થળે, જેવી રીતે, જેવું નિર્માણ થયેલું છે, મનુષ્યનું મૃત્યુ થઈને જ રહે છે. જેમનું નામ પડે એમનો નાશ થાય છે, જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. છતાં કંસે આજે બચવાની કોશિશ કરી, છતાં એનું મૃત્યુ થયું. પરીક્ષિત રાજાને ખબર પડી ગયેલી કે 7મા દિવસે પોતાનું મૃત્યુ છે, તો મૃત્યુને સુધારવા માટેનો પ્રયત્ન કર્યો. એટલા માટે વારંવાર કથામાં મેં કહીએ કે આ શ્રીમદ ભાગવત છે ને બાપ, એ માણસના મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. ભાગવત આપણને મરતા શીખવાડે છે, અને રામાયણ છે ને એ જીવન જીવતા શીખવાડે. માણસે જીવન કઈ રીતે જીવવું એ આપણને રામકથા શીખવાડે. ભાઈઓ ભાઈઓનો સંબંધ કેવો હોય, બાપ દીકરાનો સંબંધ કેવો, પતિ પત્નીનો સંબંધ કેવો, આ બધું આપણને રામચરિત માનસ શીખવાડે છે. આ બંને વચ્ચેનો જો કોઈ ગ્રંથ હોય ને, જીવન અને મૃત્યુ વચ્ચે આ જિંદગી જીવવામાં મહાભારત પણ જરૂરી છે, એમાં ગીતાજી પણ આવી જાય છે. તો આપણા ગ્રંથો છે ને આ મનુષ્યના જીવનમાં ખૂબ ઉપયોગી છે.